ઘરમાં તો હવે કરિયાણું બી ખૂટવા લાગ્યું છે. શું કરીશું કંઈ સમજાતું નથી. કંઈક તો કરવું જ પડશે. ભાઈ, ઘરમાં બધું કરિયાણું બી ખૂટી ગયું છે. આ 6 મહિનામાં તો આપણી એવી હાલત થઈ ગઈ છે ને કે ન પૂછો વાત. કેટલાક પાસેથી આપણે ઉછીના પૈસા લાવીએ. હવે મારે નોકરી કરવી જ પડશે. નહીં બેન, મને ખબર નથી પડતી કે આ ભગવાન આપણી આટલી પરીક્ષા કેમ કરે છે. અને હું કહું છું કે તારે ક્યાંય કામે નથી જવાનું. હું છે ને હું કામ ગોતી બેન. ભાઈ, તે આટલા ટાઈમથી પ્રયત્ન કર્યો જ છે ને, પણ તારી આ હાલત જોઈને કોઈ તને કામ નથી આપતું. એટલે હવે મારે તો કામ કરવું જ પડશે ને. અને જો હું એટલી ભણેલી બી છું કે મને કોઈ પણ સારી જગ્યાએ નોકરી મળી જશે. ભાઈ, આજે મેં પેપરમાં જાહેરાત પણ જોઈ છે. એક સારી કંપનીમાં સેક્રેટરીની જરૂર છે. તો હું ત્યાં જઈને મળી આવું. જો મને સારી રીતે ને સારા પગારે નોકરી લાગી જતી હોય તો આપણી પરિસ્થિતિ તો સુધરશે. હા બેન, એ તારી વાત સાચી છે, પણ એક વાતનું મને બહુ દુઃખ છે કે દુનિયામાં તો ભાઈ, બધાય ભાઈ બહેનની માટે કમાતા હોય છે, પણ હું એક એવો અભાગ્યો ભાઈ છું કે મારું પેટ ભરવા તારે કામે જવું પડશે. ના ભાઈ, એવું ના બોલ ભાઈ. હવે આપણે બે એકબીજાના સુખ દુઃખના સહારા બનીને ચાલવાનું છે. તો તું એવું શું કેમ બોલે છે? મમ્મી પપ્પા ગયા પછી આપણે જ એકબીજાનો સહારો છીએ. તો આપણે બે હસી ખુશીથી આપણું જીવન વિતાવી લઈશું. તું એવું ના બોલીશ ભાઈ. અને તું કાંઈ મારી માટે બોજ નથી. ભલે બેન, તું જા. હું જાઉં છું અને તું તારું ધ્યાન રાખજે. ભલે. હું જલ્દી જઈને પાછી આવું છું. હે ને ભાઈ? તું તારું ધ્યાન રાખજે. હા ભલે. અને બેન, તારું ધ્યાન રાખજે તું. હા મારા ભાઈ. હે ભગવાન, કદાચ તે મને લઈ લીધો હોત ને તો સારું હતું, પણ આ મારી બેનનો બોજ ન બનાવ્યો હોત ને તો વધારે સારું હોત. શું અનિલભાઈ આવવાનું? બસ આ પ્રોજેક્ટ માટે આવ્યા તો આપણે જો ફાર્મ હાઉસ છે એની સ્કીમ છે. જો તમારી ઈચ્છા હોય, રસ હોય તો તમે ઇન્ટરેસ્ટ બતાવો તો આપણે સાથે કામ કરીએ. મારા સરને વાત કરવી પડે ને. સરને વાત કરીને તમને પૂછીને કહું. હા, તમારા સર બી આપણું સારું માનશે એટલે તમે લઈને જ આવો એમને જોડે. ના ના, સર આવે સાઈડ બાઈટ પ્રોજેક્ટ બતાવી દો એટલે ખ્યાલ આવે. નવો પ્રોજેક્ટ છે, સારી જગ્યા છે, સારું લોકેશન છે, તો તમને વાંધો નહીં આવે એવું. અને તમે લઈને આવશો તમારું કમિશન એ તમને મળી જશે તમારી રીતે. સમજો? કાંઈ વાંધો નહીં. ખ્યાલ આવે? હા હા, સરને વાત કરવી હા પડશે. બસ સારું છે. હા, તમે વાત કરો એકવાર, મીટિંગ કરાવો નાની મોટી, પછી વાતચીત થઈ જાય, આગળ વધીએ પછી. કાંઈ વાંધો નહીં, સરને વાત કરીને મીટિંગ કરાવી દઈને પછી જેવું છે એવું તમે ગોઠવી નાખો. વાતચીત થઈ જાય તો પછી આપણે ફાઇનલ ડીલ કરી નાખીએ. તમારું 3% 2% જે બનતું હશે, માર્કેટમાં ચાલતું હશે, કમિશન તમને આપી દઈશું આપણે. કાંઈ વાંધો નહીં. બરાબર? બરાબર છે. બોલો બીજું? બસ શાંતિ. તો બસ હું નીકળું હવે. અહીંથી નીકળ્યો તો મેં કહું લાઈ મળતો જાઉં સાહેબને, પણ મુલાકાત ના થઈ તમારી સાથે થઈ. તો તમે વાતચીત કરજો, ઇન્ટરેસ્ટ રાખજો ને આવજો. બરાબર? કાંઈ વાંધો નહીં. હા, ઓકે, ચાલો. ઓકે. મે આઈ કમ ઇન સર? યસ, કમિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. આજે સવારે પેપરમાં તમારી જાહેરાત જોઈ હતી. તમારા ઓફિસમાં સેક્રેટરીની જરૂર છે.
હા, જાહેરાત આપેલી હતી, અમારે જરૂર છે સેક્રેટરીની. સર આ મારો બાયોડેટા છે. કાંઈ વાંધો નહીં, sorry. આ પેપર તો બરોબર છે તમારા બાયોડેટા તો. કાંઈ નહીં, સર આવે ત્યારે વાત કરું છું. સરને વાત કરીને તમને વાત કરું છું નોકરીની. બેસો થોડીક વાર. ચાલો. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. આપણે સેક્રેટરીની જાહેરાત આપેલી હતી ને પેપરમાં, હા હા, એના માટે આવેલા છે. એમ સરસ, કંઈ વાંધો નહીં. મેડમ શું ચા કોફી શું લે? ના સર કશું જ નહીં. કંઈ વાંધો નહીં, કોફી લેતા આવો ભેગા. ઓકે સર. શું નામ છે આપનું? સુષ્મા. અરે વાહ, સરસ. પ્લીઝ સિટ ડાઉન. થેન્ક યુ. સરસ. ફાઇલ જોતા પહેલા હું જરા ઓરલી ઇન્ટરવ્યૂ લઈ લઉં. હા સર. તમારું આખું નામ શું? સુષ્મા મેવાડા. અચ્છા અચ્છા, તમે આ ગામમાં જ રહ્યો છો? હા સર, અહીંયાથી 5 કિલોમીટર દૂર છે. અચ્છા સરસ. તો રોજ આવવા જવામાં એ તો ટુ વ્હીલ છે કોઈ? ના સર, એ તો હું બસમાં આવી જઈશ સર. ઓહો, અચ્છા, કંઈ વાંધો નહીં. અગાઉ કંઈ તમારો એક્સપિરિયન્સ ખરી? ના સર, એમાં એવું છે ને 6 મહિના પહેલાં મારા મમ્મી પપ્પાનું દેહાંત થઈ ગયું. એ પછી બધી ઘરની જવાબદારી મારી પર આવી ગઈ. ઓ આઈ એમ સો સોરી. ઇટ્સ ઓકે સર. મારો એક નાનો ભાઈ છે, એ એક હાથે પગે અપંગ છે. ઓ માય ગોડ. કંઈ વાંધો નહીં. અરે વાહ, એજ્યુકેશન તો સરસ છે. થેન્ક યુ સર. નંબર પણ સરસ છે બધા. અરે વાહ, તમારી પાસે તો સોશિયલ એક્ટિવિટીના પણ સર્ટિફિકેટ છે. હા સર. હે, સરસ. એનીવે, હું તમને મહિનાના 50,000 રૂપિયા આપી શકીશ. ચાલો, હા સર. ફાવશે? હા સર, ચાલશે. સરસ. અને હા, હું ટાઈમનો બિલકુલ પંચુલ છું. સર, હું ટાઈમથી પહેલાં જ આવી જઈશ. સરસ. આપણો ટાઈમિંગ છે સવારે 9 થી 5નો. હા સર. અને મારી એક રિક્વેસ્ટ છે તમને કે તમે એક ટુ વ્હીલ લઈ લો. તમને આવતીકાલથી તમે નોકરી જોઈન કરી દો. હા સર. આપણી કંપનીના રૂલ્સ મુજબ આપણે દરેક કર્મચારી માટે એક એગ્રીમેન્ટ તૈયાર કરીએ છીએ. હા સર. એમાં હું એગ્રીમેન્ટ તૈયાર કરી રાખું છું અને એમાં કાલે તમે સાઇન કરી દેજો. હા સર. અને તમારે ટુ વ્હીલ લેવાના પૈસા આપણી કંપની તમને કાલે એડવાન્સ આપશે, થેન્ક યુ જેથી સર. કરીને તમારે અપડાઉન બસમાં ના કરવું પડે. ઓકે ઓકે, થેન્ક યુ સર. ઓકે, સી યુ ટુમોરો. ઓકે સર. થેન્ક યુ. થેન્ક યુ. સંજયભાઈ, હા બોલો. સારું છે ને? બસ સારું છે. 500 રૂપિયા હોય તો આપો ને. મારી જોડે તો નથી, મારા પેલા બીજા એક જણને આપવાના છે ને મારી જોડે તો નથી ને પૈસા. તમને મારી શું વાત કરવી ભાઈ. હમ. મારી બેન હવે કામ પર જવાની છે. બરાબર. આજે ગઈ છે, જો નક્કી થઈ જાય ને હા. તો જાહે. તમને ખબર તો છે ને, આ હા. 6 મહિના થઈ ગયા મારા બાપુજી ગયા એને. બરાબર. ખબર નથી પડતી હવે તો કે ભગવાન અમારી આ કઈ રીતની પરીક્ષા કરે છે ને એ સમજ્યા. એટલે અને હું શું કહું હા. કે પૈસાનો મેળ આવે ને તો હા. કહેજો. હો? કઈ હાલો. વાંધો નહીં. જય શ્રી હા, હા. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
અરે ભાઈ, ક્યાં જતો રહ્યો તો તું? બેન, મને ખબર છે કરિયાણું ફૂટી ગયું છે, એટલે હું પૈસા ગોતવા ગયો હતો. ભાઈ, મેં તને કહ્યું તું ને કે તું ક્યાંય ના જતો, ઘરમાં જ રહેજે. હું હમણાં જ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપીને આવું છું. અને જો સાંભળ, મને છે ને નોકરી મળી ગઈ છે. મળી ગઈ? હા, અને પગાર પણ બહુ જ સારો આપે છે મને. અને કાલે મને એડવાન્સ પણ આપવાના છે. એટલે હવે તું બિલકુલ ચિંતા ના કરીશ. જો સવારે 9 વાગે જવાનું અને સાંજે 5 વાગે છૂટતા. ભલે બેન. હા ને, એટલે હવે તું ક્યાંય ઘરની બહાર ના જતો, ઘરમાં રહેજે, ઘર સાચવજે, બરાબર? કાલે મને એડવાન્સ આપે ને એટલે હું બધું કરિયાણું ભરાવી દઈશ. ભલે. હા ને? હા. ચાલ હવે ઘરમાં ચાલ, ખાઈ લે ચાલ. હા. ओ मेरी ज़ोहरा ज़बी तुझे मालूम नहीं तू अभी तक है हंसी और मैं जवान तुझ पे कुर्बान मेरी जान. બસ કરો બસ કરો હવે. અચ્છા સારું, હવે જો હું એક તને કામની વાત કરું, આમ ફરી જા. એટલે કે આપણી ઓફિસમાં ઘણા સમયથી એક પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે પર્સનલ સેક્રેટરી મારી, અચ્છા. હા, એની એક જગ્યા ખાલી હતી. હા. આજે એક સુષ્મા કરીને છોકરીનું ઇન્ટરવ્યૂ લીધું મેં. હમ. ખૂબ જ ભણેલ ગણેલ છે, સુશીલ છે અને સંસ્કારી લાગી મને એને. એટલે તને પૂછ્યા વગર મેં એને નોકરી ઉપર રાખી લીધી. આટલો બધો વિશ્વાસ હતો એના ઉપર કે જોબ ઉપર રાખી લીધી? જોબ ઉપર તો ગાંડી ગમે એને રાખવાની જ હતી મારે. હમ. અને મેં એનું ઇન્ટરવ્યૂ લીધું હમ. અને એજ્યુકેશન છે, સંસ્કારી છે, તો રાખી લીધી. આવતીકાલથી એ નોકરી જોઈન કરશે. પણ તમને ખબર છે કાલે આપણો દીકરો આવી રહ્યો છે અને આ બધા તમારા નખરા છે ને હું મારા દીકરાને જાણ કરવાની છું. અરે ગાંડી, હું નખરાની ક્યાં વાત છે? હે, આ તો કંપનીમાં મારે એક આસિસ્ટન્ટની જરૂર પડે એટલે રાખી છે. હે, ભલે નોકરી ઉપર રાખી હોય તો પણ મને તમારા લક્ષણોની બધી ખબર છે ને. તો શું થઈ ગયું? હા, એટલે હું જોઈ તને વિચારીને. હમણાં તો એવું કહેતી હતી કે આ ઉંમરે આ ઉંમરે આ ઉંમરે, અરે આ અને હવે ઉંમરે લક્ષણો 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 આવું કેમ? અરે આ ઉંમરે આવા લક્ષણો મારી સાથે કરતા હોય હા, તો આજકાલ બનાવ બને જ છે, સેક્રેટરી સાથે પણ ચાલુ થઈ જતો. કદાપી નહીં, કદાપી નહીં. અચ્છા. હું તારી સાથે એક સાથે ચાલુ છું એ બહુ મોટી વાત છે, અને તું મને ચલાવસ. હે, ઓહો. ક્યાં જાઓ? ભરોસો રાખ, મારી ઉપર ભરોસો રાખતો. હમ. હું કોઈ સાથે ચાલુ નહીં થાવ. જોઈશ, ક્યારેક ક્યારેક ઓફિસ આવતી રહીશ. હા હા, ચોક્કસ, ગમે ત્યારે તારે. હવે તું જો આવી શંકા નહીં કરતી. શંકા નહીં. ઓફિસ આવી જઈશ ને આવી જઈશ ને, જેને કરવું હોય ને એ ઓફિસમાં ના કરે, એને હોટલમાં લઈ જાય. અચ્છા. હા, અને પછી હું તું ફોન ઉપાડે તો હું કહું કે હું મિટિંગમાં છું, અને ફોન ઉપાડું પણ નહીં, સાયલેન્ટ કરી દઉં. બધી વસ્તુ છે ને ભરોસા ઉપર ચાલે. હું ઓફિસમાં આવીશ, હું ઓફિસમાં આવીશ, આ બધું શું? એ તો ખાસ મારે જાણવા માટે હા. કે સેક્રેટરી સાથે શું રંગરેલિયા મનાવી રહ્યા છો? અરે ગાંડી, મેં એ જ તો તને કીધું કે ઓફિસમાં થોડું કંઈ રંગરેલિયા મનાવવાની હોય. કદાચ. જેને કરવું હોય એ બધા હોટલમાં જાય, અચ્છા. અથવા કોઈ મિત્રોના ફાર્મ હાઉસ હોય ત્યાં જાય. એટલે ભરોસો રાખતો, ચિંતા ના કર. સારું, હવે બધી વાતો છોડો અને કાલની તૈયારી કરવાની હવે છે. જો આપણો દીકરો અમેરિકાથી આવે છે, હમ. અને હવે આપણે આ બધી વાત છોડ, એના ઉપર થોડો ફોકસ આપીએ. આ તો જસ્ટ જોકિંગ, હા. બરાબર? તું જોક કરતી હતી એટલે હું જોક કરતો હતો. બરાબર. હવે આપણે એના માટે છે ને એક સારી સુકન્યા શોધીએ. અચ્છા. મેં પણ અને કંઈક સાંભળ, મારી ઈચ્છા એવી છે કે આ વખતે અમેરિકા એ જાય ને એટલે આવશે એકલો અને જાશે સજોડે. અરે વાહ, મેં પણ એવું જ વિચાર્યું છે હા. કે આ વર્ષે આવે ને એટલે એના લગ્ન કરી જ નાખવા છે. બસ. કારણ કે હવે આપણે પણ હવે ઉંમર થઈ હા હો. અને આપણને પણ ચિંતા હવે છોડી જાય. બરાબર. ખાસ તો આ બધી ચિંતા મારે છોડી દેવી છે. બસ સાચી વાત. દીકરાના ધામધૂમથી લગ્ન કરી દઉં એટલે તમને શાંતિ અને મને શાંતિ. બરાબર ને? બિલકુલ સાચી વાત કરી, સોના જેવી વાત કરી તે. બોલો, ખરેખર. સારું, તો હવે તમે શું કરશો? હું રજા લઉં, તમે તમારું કામ કરો. સારું, ચાલો પછી રસોઈ બનાવું. હા. હાજી.
તો આપણે ધનસુખભાઈનું જે પેમેન્ટ બાકી હતું એ તો આવી ગયું, બરાબર. હવે ચિમનલાલ એન્ડ સન્સ જે કંપનીનું બાકી છે પેમેન્ટ, હા હા સર, એ ક્યારે આવશે? અત્યારે હું જાઉં છું એમની પાસે, હા હા, પેમેન્ટ લેવા જ જાઉં છું. બરાબર. બાકી બધાના પેમેન્ટ પતી ગયા છે. ઓકે. ચિમનલાલનું એકનું પેમેન્ટ બાકી છે, હા, તે હું જાઉં છું લેવા માટે. બરાબર. સરસ. તો ભલે નીકળો. હા તો સર, હું ચિમનલાલ એન્ડ સન્સ કંપનીમાં જઈને પેમેન્ટ લઈને આવું છું. ઓકે, જઈ શકો છો. વેરી ગુડ મોર્નિંગ. પ્લીઝ સિટ ડાઉન. અરે અરે, ત્યાં નહીં, અહીંયા બેસો. સરસ. હા સર, તમે મને બોલાવી? હા, આપણી કંપનીમાં તમને એક અઠવાડિયું થઈ ગયું. હા સર. એમાં રાઈટ? યસ સર. કેવું લાગે છે હવે? સારું લાગે છે સર. કામકાજ ફાવી ગયું બધું? હા સર, મને બધું ફાવી ગયું. સરસ. હવે હું એવું વિચારતો હતો કે ઓફિસનું જે કામ છે એ તમે મારા બંગલે આવીને જ કરો, બિકોઝ હું ઓફિસે બહુ આવતો નથી અને મોટાભાગનું કામ હું બધું ઘરે જ કરું છું, લેપટોપ ઉપર, આ છે તે છે, ફોન બોન. તો જો તમને વાંધો ન હોય તો એક કામ કરો, આવતીકાલથી તમે મારા બંગલે જ આવી જાઓ. આપણે સારું ડેલી હોમવર્ક જ કરશું, સારું બરાબર? સર. અને તમે મને વાત કરી હતી કે તમારો ભાઈ થોડો વિકલાંગ છે, તકલીફ છે ને, હા સર. તો હું એવું વિચારું છું કે એને પણ હું મારે ત્યાં બંગલા ઉપર જોબ ઉપર રાખી લઉં. ચિંતા નહીં કરતા, મને ખ્યાલ છે એની શારીરિક પરિસ્થિતિ સારી નથી, પણ એ ખાલી હળવું કામ જે કંઈ હશે એ કરશે અને બાકી બેઠા બેઠા બંગલાની વોચ રાખે તો પણ ઘણું છે. 10,000 રૂપિયા પગાર આપીશ એને, ફાવશે? હા સર, ચાલશે. બરાબર ને? હા સર. તો એક સાથે બે કામ થશે કે તમારે, અચ્છા હું તમને તું કહું તો કંઈ વાંધો નથી ને? ના ના સર, કંઈ વાંધો નહીં. હે? ઓકે. તો તારે શું છે, એક સાથે બે કામ થશે. તારા ભાઈની દેખરેખ તારી સાથે જ થશે અને 10,000 રૂપિયા પગાર પણ વધશે તારે, હા સર. બરાબર ને? તો કાલથી આવો બંગલે. હા સર, કાલે હું સવારે આવી જઈશ મારા ભાઈને લઈને. હા, ચોક્કસ. ઓકે, થેન્ક યુ સર. મસ્ત માલ છે ખરેખર. આહા, શું હોટ છે એના, આહા શું ગાલ છે. બસ હવે એક વખત ફરી પાછો નવો માલ. જિંદગી છે જ્યાં સુધી ત્યાં સુધી એક પછી એક પછી એક નવો નવો માલ. હા હા હા, ભગવાનની પણ મારી ઉપર ખરેખર મહેરબાની છે. થેન્ક ગોડ. નહીં તો મને પણ આઈડિયા નથી કે અત્યાર સુધીમાં કેટલા આવા માલ સાથે મેં મિત્રતા કરી અને આહા મજા કરી. સમથિંગ 300 ઉપર તો ખરી જાઓ. વાહ, મજા આવી ગઈ. બસ હે ભગવાન, હવે આ સુષ્મા સાથે પણ મારું સેટિંગ કરી દે. કાલની રાહ જોઉં છું. બસ કાલે આવે બંગલા ઉપર અને અશોકભાઈ, ઓ અશોકભાઈ, ઘરમાં છો કે નહીં? ઓળખાણ પડી કે? હા તમારા બેન છે ને, આપણે કરિયાણાની દુકાનેથી
કરિયાણું ઉધારે લઈ ગયા છે, એના પૈસા ક્યારે આપશો? હા ભાઈ, થોડાક દીમાં આપી દેવું. મારી બેન છે ને હવે નોકરી પર લાગી ગઈ છે, એટલે એનો પગાર આવે ને એટલે આપી દેવું. એ વાત બધી બરાબર. અમારે પૈસા ચૂકવવાના હોય સામે તો અમને કરિયાણું મળે, બાકી અમારે લાવીને કેવી રીતે વેચવું? આવું તો તમે કઈ કઈને વરસ 2 વર્ષ કાઢી નાખો, પછી અમારે શું કરવું ભાઈ? ભાઈ, અમે આ 2 દિવસથી કંઈ ખાધું નથી. એ બધું હું કઈ ના જાણું. અમારી મારે મારા પૈસા જોઈએ. અમારે સામે જવાબ આપવાનો હોય છે. અમને કોઈ ઉધાર આપી નથી દેતું. ભાઈ, તો આટલા ટાઈમ હું ખમી ગયો એટલું બરાબર છે, શું થયું પણ હવે ના ચાલે. કેમ ભાઈ આવવું પડ્યું અહીંયા? કેમ કેટલા ટાઈમથી તમે તો મહિનાથી તો દુકાને નથી આવતા. 4500 રૂપિયા ઉધાર થયું છે, ખબર છે તમને? કે પછી દુકાન બદલી નાખી? ના ભાઈ, મને બધી ખબર છે. હું કાલે જ તમારા પૈસા આપી દઈશ. કાલે એટલે આજે મહિનો થયો. તમે કરો છો શું? ભાઈ, ભાઈ, આટલા ટાઈમથી મને જોબ નથી લાગતી, મને સારી જોબ મળી ગઈ છે. હું કાલે જ તમારા પૈસા ચૂકવી દઈશ. મારે કશું જ નહીં. આજ સાંજ સુધીમાં મારે પૈસા જોઈએ. સારું ભાઈ, હું આજે સાંજ સુધીમાં તમને આપી જઉં પૈસા. સારું તો પછી રામ રામ. સાંજ સુધી જ રાહ જોઈશ, પછી નહીં હું ઊભો રહું. હા ભાઈ. બેસ ભાઈ, તું ચિંતા નહીં કરતો. ભાઈ, તું બિલકુલ ચિંતા ના કરીશ. તને ખબર છે આજે મારા સરે મને શું કહ્યું? કાલથી એમણે આપણા બેઉને એમના ઘરે બોલાવ્યા છે, અને હવે તને પણ કામે રાખશે. તારે કશું જ નથી કરવાનું, ખાલી એમના ઘરનું ધ્યાન રાખવાનું છે અને નાનું મોટું કામ કરવાનું છે. અને એના એ તને 10,000 રૂપિયા પણ આપશે મહિને. 10,000? હા હા, જોયું. આખરે છે ને ઉપરવાળાએ આપણે આમું જોયું હો. એટલે તું બિલકુલ ચિંતા ના કરીશ. હવે જેના બી ઉધારી છે ને, કાલે સર મને પૈસા આપવાના છે, આપણે બધાની ચૂકવી દઈશું. અને આ ભાઈ આવ્યા હતા ને, એને હું સર સાથે વાત કરીને સાંજે જ એમના પૈસા કરાવી દઉં છું. હા બેન. હા ને? તે કંઈ ખાધું? કેમ? ચાલ જમી લે, ચાલ ઊભો થા, ચાલ. અરે ગીતા, તારા બંનેવીનો ફોન હતો. હે? હા, કે તારી બેનને હોસ્પિટલમાં એડમિટ કરી છે શું થયું? અને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આઈસીયુમાં છે અત્યારે. અરે, તો તમારે જલ્દી જવું પડશે. હા હો. તો એક કામ કરો, હું અત્યારે નીકળું. હા ચોક્કસ નીકળો. અને કદાચ એનો ફોન આવે ને, કદાચ એ લોકો ના પણ પાડશે કે ના મોકલતા, એવું કે બધું તમને કહેશે, પણ તમે કહેજો કે ના, અત્યારે તારી પાસે કોઈ છે નહીં, અને તારે જરૂર પડે તો તારી મોટી બેનને હું મોકલું છું. ચોક્કસ. અને બીજું કે રાતે પ્રણવનો પણ ફોન હતો. હા હા એ અમેરિકાથી આવતીકાલે નથી આવતો, હા. પણ હવે 15 દિવસ પછી આવશે. કેમ? એની ટિકિટને કંઈક પ્રોબ્લેમ, ઓહ, ફ્લાઇટ કેન્સલ થઈ એની. અચ્છા. પણ તમે એક કામ કરો, જલ્દી આ લોકોને ફોન કરીને કહી દો હા કે તારી બેન નીકળે છે. હા. કારણ ના કે ના, નીકળે છે એવું નથી કેવું, તોય ના પાડશે. તું એમને ત્યાં જઈને સીધી પ્રગટ જ થઈ જા. અચ્છા, સારું, તો ચલો હું જવાની તૈયારી કરું. હા, તું સરપ્રાઈઝ આપી દે. હા, હા. એટલે તારી બેન ખુશ થઈ જશે. સારું. ઓકે. હવે હું અને સુષ્મા. જો પેલું સામે દેખાય ને, એ અમારા સરનું ઘર છે. આ બધું જ એમનું છે. તારે ખાલી કશું નહીં કરવાનું, બસ ધ્યાન રાખવાનું. થોડી વાર છે ને આમ આંટો મારી આવવાનો, હા ને? અને કોઈ આવે, કોઈને કંઈ કામકાજ હોય ને, તો તારે પૂછવાનું કે કોનું કામ છે. હા, શેઠ તો બહુ સારા લાગે. અરે બહુ સારા. અને શેઠાણીનો સ્વભાવ પણ બહુ જ સારો છે. અને એમનો એકનો એક દીકરો છે, એ તો યુએસએમાં છે. આપણા દેશની બહાર? હા, દેશની બહાર. એ છે ને થોડાક ટાઈમમાં આવવાના છે, ત્યારે તું એમનું ધ્યાન રાખજે. હા, આપણને છે ને સાહેબે કેવું ના જોઈએ કે મારા છોકરાને સાચવ્યો નહીં. હા ને? હું ધ્યાન રાખી. હા, હું તને છે ને બધું જ સમજાવી દઈશ. હા, ભલે. જો તારે છે ને આપણે 2 આખો દિવસ છે ને અહીંયા જ રહેવાનું.
અને મારે કદાચ કંઈક કામથી બહાર જવાનું થાય તો તારે શેઠાણીનું ધ્યાન રાખવાનું, બરાબર? હા ને? છે ને? હા. સરસ છે, મોટું ઘર છે, નોકર ચાકર પણ બધા જ છે. આપણે ખાલી ધ્યાન રાખવાનું છે, કાંઈ જ કરવાનું નથી. ધીરે રહીને ચાલ. સીન લાવો અને પછી આ સીન એક્શન આવી જા. ઓહ, વેરી ગુડ મોર્નિંગ. કેમ છો? એ સરસ. શું નામ ભૈલા તારો? અશોક. અશોકભાઈ, એમ? વાહ, સરસ નામ છે. સરસ. કેટલું ભણેલ છો તમે? હું 5 ચોપડી ભણ્યો છું. 5 ચોપડી ભણ્યા છો? અરે વાહ, સરસ. ગુજરાતી લખતા વાંચતા આવડે? તો સારું છે. હું 5મું ભણતો હતો ને હમ. પછી મને આ તકલીફ થઈ ગઈ, પછી મેં ભણવાનું છોડી દીધું. કંઈ વાંધો નહીં. તમે આમ કયા પ્રકારનું કામ કરી શકો? હું તો આમ ધ્યાન રાખવાનું કાંક હોય એવું કાંઈક કામ હોય ને એ કરી શકી. અને હું બહુ મહેનતવાળો નહીં, અને ખાલી આ હાથ જ કામ કરે છે મારો. અચ્છા, તમે જરા પણ ચિંતા નહીં કરતા. હું તમારી પાસે બિલકુલ હળવું કામ લઈશ. ખાસ તો શું છે કે તમારે અહીંયા અમારા જે આ વોચમેન બેસે છે ને એની બાજુમાં બેસવાનું અને આખો દિવસ દેખરેખ એ રાખવાની તમારે કે વોચમેન બરોબર કામ કરે છે કે નહીં. વોચમેનની ઉપર તમારે નજર રાખવાની કે વોચમેન બરોબર કામ કરે છે, બસ. અને સીસીટીવી કેમેરા એ પણ તમારે જોવાના કે એમાં કોણ આવ્યું કોણ ગયું. આપણે 10 ફંક્શન આપેલા છે ટીવીમાં, એ બેઠા બેઠા ટીવી જોવો ને તમારે, એટલે એમાં પણ દેખરેખ રહે તમને કે કોણ આવ્યું કોણ ગયું, ગેટ બેઠા છે તે બધું ફાવશે. ખાશે આવશે. હે? અને તમે તો અમારું જીવન બદલી નાખશો એવું લાગે છે મને. જીવન તો હવે મારું પણ બદલાઈ જશે એવું લાગે છે. આઈ મીન તમે લોકો આવી ગયા છો ને એટલે મને પણ ઘણો બધો હવે સાથ સહકાર મળશે તમારો. કંઈ વાંધો નહીં. તમને બહાર અમારા વોચમેન બેઠા છે, એને મેં તમારી વાત કરી દીધી છે. તમે એની પાસે જઈને બેસો. જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઓ. આવો ને, આવો. બસ. શેઠાણી નથી? શેઠાણીના બેન જરા સિરિયસ થઈ ગયા છે અને આઈસીયુમાં દાખલ કરેલ છે. એટલે મારી વાઈફને એને ત્યાં મોકલી છે મેં એની દેખરેખ રાખવા માટે. થોડા દિવસમાં આવી જશે, એ પણ મળશે તમને. સરસ. તો હવે આપણે કામની વાત કરીએ. હા સર. આવો, હું તમને મારી ઓફિસ બતાવું. આવો આવો. સુષ્મા, હા સર. આવો બેસ. થોડી ઓરી બેસ ને. જો હવે હું જે તને ડિક્ટેશન લખાવું ને હા સર. એ તું આ લેપટોપમાં એન્ટ્રી કરતી જાઉં. એન્ટ્રી કરતી. હા સર. બરાબર. હા હા બોલો સર. જો પહેલાં તો દીપક નાઇટ્રાઇટ કંપની છે હા. વડોદરામાં. હમ. એમને એક મેલ કરવાનો છે ઓકે. અને એ મેલની કોપી આમાં કરેલી જ છે. કરેલી છે ને? હા, એને કોપી પેસ્ટ કરી હમ. અને એને મેલ કરો. એક હું તને બધા કામ લખાવી દઉં. ઓકે સર, હું આમાં તમે જેમ જેમ બોલો ને એમ એન્ટ્રી કરી દઉં, પછી હા. હું પછી મેલ મોકલી દઉં બધાને. હા, ચોક્કસ. ઓકે. હા સર બોલો. એક દીપક નાઇટ્રાઇટ. હા, એની એન્ટ્રી કરી દીધી સર મેં. ઓકે. સુષ્મા, તારા ઘરમાં કોણ કોણ છે? હા સર, હું ને મારો ભાઈ જ છીએ ને હવે તો. બસ. સર, મેં આ દીપક નાઇટ્રાઇટ કંપનીમાં મેલ મોકલી દીધો છે. ઓકે. ઓકે, સરસ.
હવે બીજા કોને કરવા? ગુડ. હવે ગુજરાત રિફાઇનરીમાં ગુજરાત રિફાઇનરી. આપણે ટેન્ડર મોકલવાનું છે આપણી કંપનીનું. એનું પણ અહીંયા ડ્રાફ્ટિંગ તૈયાર છે. એ કોપી પેસ્ટ કરી અને ગુજરાત આ છે ને રિફાઇનરી. સર? હા બસ આ જ આમને પણ મોકલી દીધું સર. ઓકે. બીજું સુષ્મા, હું એવું કહેતો હતો હા સર. કે તારા પરિવારમાં એટલે કે તારા સગાવાલામાં બીજા કોણ કોણ એમ? બીજા તો બધા છે પણ બધા બહુ દૂર રહેશે સર. નજીકમાં તો કોઈ નથી. એવું? હા સર. આઈ મીન મારું કહેવાનું એવું છે હા કે હવે તું મારી કંપનીમાં અહીંયા જોબ કરે છે, હા સર. એટલે આપણે આમ જોવા જઈએ તો ફેમિલી મેમ્બર જ થઈ ગયા, હા સર. બરાબર ને? અને એક અંગત વાત કહું તને, હા સર બોલો ને. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, મારી વાઈફ એટલે કે જે શેઠાણી છે ને હા સર. એ હવે આમ જોવા જઈએ તો ઉંમર લાયક થઈ ગઈ છે. સર તમે એમની બિલકુલ ચિંતા ના કરતા, હું એમનું બિલકુલ ધ્યાન રાખીશ. સાથે સાથે મારું પણ તારે ધ્યાન રાખવું પડશે. બિલકુલ સર, તમારું પણ ધ્યાન રાખીશું. ચોક્કસ. હા સર. મૂળ કહેવાનું મારું તાત્પર્ય એવું છે કે એ ઉંમર લાયક થઈ ગઈ છે અને હું હજી જવાન જ છું. એટલે કે એને આમ કંઈ અંદરથી ઈચ્છાઓ બધી જે એક જોઈએ ને આપણે, જે જીવનની જરૂરિયાત છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આ તો બધું એક સામાન્ય વાત છે. જેમ આપણને ભૂખ લાગે માણસને, એમ શરીરને પણ ભૂખ લાગે છે ને. હે તો હું ખરેખર બહુ દુઃખી છું એ બાબતથી, તું સમજી ગઈ? હા સર, પણ આ યોગ્ય નથી સર. અરે શું યોગ્ય નથી? મેં તને આટલી સરસ મજાની જોબ આપી. અચ્છા, બીજું તારા પૈસા પૈસાની કંઈ જરૂર છે ના તો સર. મને કહેતો. ના સર, મારે એવી કોઈ જરૂર નથી. સ્કૂટી તો તે લઈ લીધી ને? હા સર, એ હું લઈ લીધી. સરસ. અને આ તું રેસ એ મકાન ભાડાનું છે કે ઘરનું છે? એ સર ભાડાનું જ છે. ઓકે. હવે હું તને એક સરસ મજાનો પોસ્ટ એરિયામાં ફ્લેટ લઈ દઉં છું, તો કેમ રહેશે? તારા નામનો, માલિકી તારી, પણ તારે મારી જરાક મદદ કરવી પડશે થોડી. પણ સર અત્યારે તો હું ને મારો ભાઈ જ છીએ, અમારે ફ્લેટની કાંઈ જરૂર નથી. અરે પણ ગાંડી, ભાડાના મકાનમાં રહીને શું કરીશ તું? હે, હું તારી માલિકીનો, તારા નામનો દસ્તાવેજ કરીને એક ફ્લેટ લઈ દઉં છું. હે તો તું માત્ર ને માત્ર મારી ઈચ્છા પૂરી કર બસ. હા હા. સર એની માટે મને થોડો વિચારવાનો ટાઈમ આપજો. અરે ગાંડી, એમાં વિચારવાનું શું હોય? હે જો, તું પણ જોવાનું છો. હે, તારી પણ ઈચ્છા હશે ને. તારા મેરેજ નથી થયા હજી સુધી, તો હું સમજી શકું છું કે હું આ પરિસ્થિતિમાં જ્યારે જોવાન હતો હે ત્યારે મને પણ ઘણી બધી ઈચ્છાઓ થતી, ઓટોમેટિક પ્રગટ થઈ જતી. સર મારા મમ્મી પપ્પા કદાચ જીવતા હોત ને તો કદાચ હું લગ્ન કરી લીધા હોત. પણ અત્યારે મારા માથે મારા ભાઈની જવાબદારી છે, એટલે હું મેરેજનું વિચારતી પણ નથી. મારે બસ કામ કરવું છે, આગળ વધવું છે અને મારા ભાઈ માટે કંઈક કરવું છે. એ જ તો હું કહું છું કે તું મેરેજ કરી શકતી નથી, પણ અંદરની ઈચ્છાઓ તો પ્રગટ થતી હોય ને. જેમ મને થાય છે આ ઉંમરે, એમ તું તો જુવાન છો, તને પણ થતી હશે ને. અને રહી વાત તારા ભાઈની, જે જવાબદારી છે એ જવાબદારી હવે હું લઉં છું. એને એનો પગાર 10,000ની બદલે 20,000 કરી દઈશ. પછી પ્લીઝ તારો હાથ મારા હાથમાં દઈ દે. હા આવી ભાઈ. સર ભાઈ બોલાવે છે, આવી હું એક મિનિટ. આજ નહીં તો કાલ તને હું મારી બનાવીને જ રહીશ. હવે તો તું મારા બંગલામાં આવી ગઈ. મારી ઓફિસથી મારા બેડરૂમ સુધી તને લઈ જતા બહુ જાજી વાર નહીં લાગે. કટ.
કામ કરું છું. તે શેઠને જમાડ દીધા ને? હા તે કંઈ ખાધું? હા ખાધું. હાલ તો હવે આપણે આપણી ઘરે જઈએ. ઘરે પણ બેન તું તો કહેતી હતી ને કે હવે આપણે અહીંયા જ રહેવાનું છે. આપણે અહીંયા જ રહેવાનું હતું, પણ હું શું કહું છું, જો શેઠાની હમણાં ઘરે છે નહીં અને પછી આપણે એવી રીતે રોકાઈએ ને તો સારું ના લાગે. શેઠાની આવી જાય ને પછી આપણે રોકાશું 2 જણા. અને આવી રીતે મને સારું નથી લાગતું ભાઈ, એકદમ કોઈની ઘરે આમ રહેવાનું. છેવટે ભલે મારા સર હોય પણ આપણે એમનો સહારો લઈએ પછી વધારે પડતું જ થઈ જાય છે. એના કરતાં આપણે આપણા ઘરે જતા રહીએ. બરાબર. પણ હું શું કહું, જો આવું કામ ને વાળવાનું ધ્યાન રાખવાનું એવું મને આવડે છે એટલે પણ આ વાસણ નહીં કરતો. વાસણ કરવા પેલા શાંતાબા આવે જ છે ને, તું શું કેમ વાસણ કરે છે? હું નવરો હતો તે મને કીધું કે નવરો હોય જરીક તારે તો ખાલી શેઠને જમવાનું પીરસી આવવાનું, બહાર તને કીધું ને પેલા વોચમેન છે ત્યાં આંટો મારી આવવાનું, એટલું જ કામ કરવાનું. બીજું વધારે પડતું આ બધું નહીં કરવાનું તારે. અરે વાંધો નહીં, થોડુંક કામ કરતો જાવ તો ટેવાઈ જાવ ને એમ. શાંતાબા પણ મને એ જ કહેતા હતા કે તારો ભાઈ સાંભળતો જ નથી, મને બહુ મદદ કરે છે. અને પાછા એ 10,000 રૂપિયા આપે છે અને એટલે આપણે 10,000નું તો એનું કામ કરી દેવું પડે ને. આપણે થોડું કોઈના મફત પૈસા લેવાય ન લેવાય ને? ના લેવાય, તારી વાત સાચી છે મારા ભાઈ. ચલો હવે આપણે ઘરે જઈએ. ભલે. ચાલ. હા. સુષ્મા છે ઘરમાં? હા. સુષ્મા, ઓ સુષ્મા, આવો, પધારો, આવો. સર તમે અહીંયા? અનેક ફોન તમને લોકોને કર્યા પણ તમારા ફોન બધા સ્વિચ ઓફ, નો રિપ્લાય. અને મને મેનેજમેન્ટ તરફથી જાણવા મળ્યું છે કે તમે એવું કહેતા હતા કે હવે હું આવું ના આવું. આ બધા શું નાટક છે? સર મેં સરને રિઝાઇન લેટર તો મોકલાવી દીધું હતું. મને તમારી ત્યાં જોબ કરવું નહીં ફાવે. તમે રિઝાઇન લેટર આપ્યો બરોબર, હા સર. પણ તમે જ્યારે એગ્રીમેન્ટમાં સહી કરીને એમાં સ્પષ્ટ લખેલું છે કે મારી મરજી સિવાય તમે આ જોબ નહીં છોડી શકો. ઓકે, હવે કંઈ પણ વિચાર કર્યા વગર આવતીકાલથી જોબ ચાલુ કરી દે, નહીંતર પછી મારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. પછી પોલીસ સ્ટેશન, કોર્ટ, તારીખ. બેસ્ટ વે એ છે કે આવતીકાલથી જોબ ચાલુ કરી દે અને આમને પણ સાથે લેતા આવજો. સી યુ ટુમોરો 9 o'clock. ઓકે, મારા બંગલા ઉપર મળીએ છીએ કાલે. આવજો. ભાઈ, પૈસાની એટલી જરૂર હતી ને કે હું ઉતાવળમાં વાંચવાનું જ ભૂલી ગઈ કે અંદર શું લખ્યું છે. એમણે મને 50,000 પગાર કીધો અને મજબૂરીમાં મેં સાઈન કરી દીધી. એક વાર પણ મેં નહીં વાંચ્યું કે અંદર શું લખ્યું છે. હવે મજબૂરન આપણે બે ત્યાં બંગલે જવું જ પડશે. રોઈશ નહીં ભાઈ, ચૂપ થઈ જા. અશોક, હા સર. કેમ છે? મજામાં? હા. અચ્છા, હવે તું એક કામ કર, ડ્રાઈવરની સાથે જા
અને આ મારા કપડાને ઇસ્ત્રી કરાવીને લઈ આવો. હા, ભલે છે. જાઓ. હા. સુષ્માજી, હા સર. આવી ગયા તમે? હા સર, આવી ગઈ. કેમ? તું તો એવું કહેતી હતી ને હું નહીં આવું. આવવું પડ્યું ને. કારણ કે આપણે એગ્રીમેન્ટમાં સિગ્નેચર કરેલી છે, બરાબર? એનીવે ચાલો કામ ચાલુ રાખો. ક્યાં ક્યાં મેલ કર્યા તમે? સર, પેલી બ્રધર્સ એન્ડ કંપનીને પણ મેલ કરી દીધા છે. અને આપણે પેલી જે ગુજરાત કંપની છે એનો આ એક મેલ આવ્યો છે. હા હા આપ જરા ચેક કરી લો. હા હા બરોબર. ડિટેલ્સ મોકલી છે એમને. અચ્છા, એ બધું તો બરોબર છે, પણ હવે તમે મને જણાવશો કોના કોના પેમેન્ટ બાકી છે? કારણ કે કંપનીઓના પેમેન્ટ આવશે તો જ તમને બધાને પેમેન્ટ મળશે ને. સર, આ લિસ્ટ છે ને, આટલા જણનું પેમેન્ટ બાકી છે. બીજા બધાનું આવી ગયું છે. આ 3 જણાનું જે બાકી છે ને એને ડેલી 4 વાર મેલ કરો. ઓકે? તો જ એ લોકોને ખબર પડશે. કેટલી વાર? દિવસમાં 4 વાર મેલ કરવાના પેમેન્ટના. સુષ્મા, મેં તને ઓલી વાત કરી હતી એનું શું થયું? જો તું આ જીત છોડી દે. આ તારું ગળું જો કેટલું સોનું છે, અને આ મારું ગળું જો જો. હવે કેટલા હાર તારે જોઈએ છે બોલ? પ્લીઝ સર, મારે કશું નથી જોઈતું. પ્લીઝ પ્લીઝ એવું ન હોય કે ડાર્લિંગ. સર, તમે છે ને મારી મજબૂરીનો ફાયદો ઉઠાવો છો. ના ના, એવું કંઈ છે નહીં. મને ખરેખર આ બધું નથી ગમતું. હું ફક્ત અહીંયા કામથી જ મતલબ રાખવા માગું છું, અને મને કશું નથી જોઈતું તમારી પાસેથી. સાવ સાચી વાત કહું, મેં તને પહેલી વાર જોઈ ને તો મને ખૂબ જ ગમી ગઈ, કસમથી. બસ તારા સર, અને એટલે જ મેં તને નોકરી પર રાખી. પણ સર, તમે મારી બાપની ઉંમરના છો. અરે છોડ ને, એજ ઇઝ ઓનલી નંબર. દિલથી તું જવાન છો ને. અને અનુભવ કરાવી દઈશ તને હું જવાન છું એનો. પછી કંઈ ખરેખર મજા આવશે. જુવાન બોવાનમાં કશું હોતું જ નથી, એક્સપિરિયન્સ જોઈએ. ખરેખર તારો આ નાજુક હાથ મારા હાથમાં આપી દે. ચાલ ને આપણે બેડરૂમમાં થોડી વાર બેસીને શાંતિથી વાત કરીએ. સર, મારે થોડા મેલ કરવાના છે, હું એ મેલ કરી દઉં. સુષ્મા, ચાલ ને બેડરૂમમાં થોડી શાંતિથી વાત કરીએ. દરવાજો ખોલો. ક્યાં છો તમે? મારો દીકરો આવ્યો લાગે છે. એ હા ડેડી, ક્યાં છો તમે? એ હા બેટા, હા. અરે મારો દીકરો, સરપ્રાઈઝ. અરે વાહ, શું મસાજ બનાવ્યા છે? જીમ જોઈન કર્યું છે શું? તો બાપુજી ત્યાં બીજું કામ શું? જીમમાં જવાનું, નોકરી પર જવાનું. અરે વાહ. બીજું તો કંઈ કામ હોય નહીં તો અને- પછી મસાજ. પણ એ બધી વાત છોડો. અરે એ બધી નહીં, પણ તું તો 15 દિવસ પછી આવવાનો હતો. પણ એમાં એવું હતું કે મારી જે ફ્લાઇટ હતી ને એ જે કેન્સલ થઈ ને પછી લોકો એક અર્જન્ટમાં બીજી ફ્લાઇટ બુક કરી ને પછી ઓકે, મેં વિચાર્યું કે લાવી જાઉં હવે. વાહ, કઈ વાંધો નહીં, તું આવી ગયો છો. અને એ બધી- મને બહુ ખુશી થઈ મારી. એ બધી વાત છોડો. મમ્મી ક્યાં છે? તારી મમ્મી
તારી માસીના ઘરે ગઈ છે. તારી માસીને થોડી વધુ ખરાબ થઈ ગઈ તબિયત, એટલે એને આઈસીયુમાં દાખલ કરેલા અરે પણ મમ્મીએ કે તમે મને કીધું કેમ નહીં કે માસી બીમાર છે? બેટા આપણે છેલ્લા એક અઠવાડિયાથી ફોન ઉપર ક્યાં વાત થઈ છે? અરે પણ તમારો ફોન હું કેટલી વાર ટ્રાય કર્યો હતો પણ આઉટ ઓફ કવરેજ બતાવે છે તમારો ફોન. એ અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે. આ તો જે નેટવર્ક મળે ત્યાં ઘર બનાવે ને, અને કે આપણું જૂનું ઘર સારું હતું. કંઈ વાંધો નહીં. હવે આ બંગલામાં પણ મને મજા આવે છે. કંઈ વાંધો નહીં. હવે તો આવી ગયો છો, શાંતિથી પેલા ફ્રેશ થા. લાવ હું તારી બેગ મૂકી દઉં. હાલ મમ્મી યાર મારી તો બહુ થાય. અરે પણ બાપુ અરે તું ફ્રેશ થા. ચાલ સારું. હા હા. क्या सीन है? શું જોશો બાપુજી? અને આ મૂછો કેમ કાળી કરાવી પાછી? હવે તમારી ઉંમર થઈ ગઈ છે, હવે શું? બેટા ઉંમરનું તને એવું લાગે છે કે ઉંમર થઈ ગઈ છે, પણ અંદરથી તો હું જવાન છું. હા તમે બહુ જવાન છો, મને ખબર હા છે. તો સારું ચાલો. હવે કેવું તારે કામ થતું કેવું ચાલે છે? બાપુજી એકદમ ફર્સ્ટ ક્લાસ છે, સરસ ચાલે છે. ભગવાનની દયાથી કાંઈ વાંધો નથી. સારી એવી જોબ છે, મહિનાના લગભગ 4-4.5 લાખ રૂપિયા પડી જાય છે. હું એવું ઈચ્છું છું કે તું હવે અહીંયા મારી કંપની જોઈન કરીને સંભાળી લે. નહીં બાપુ, હું તમારી કંપની ના સંભાળી શકું. તમારી કંપની સંભાળું તો લોકો શું કે અરે બાપાનું બનાવેલું સીધું મળી ગયું એટલે રાજ કરે છે. મારે પોતાનું રાજ પોતે ઊભું કરવું છે. બાપુ એમ નથી ઈચ્છતો કે લોકો એમ કે જો આ શૈલેષભાઈનો દીકરો બાપાના પૈસા લીલા લહેર કરે છે. એની કરતાં આપણે કમાઈને આપણે વાપરીએ ને તો ટેન્શન નહીં. લોકો આપણને કંઈ કહેતો નહીં. અરે સુષ્મા જરા પાણી આપજો ને. બાપુજી આ સુષ્મા કોણ છે? કોઈ નવી નોકરાણી રાખી? નવી નોકરાણી તો નથી, પણ મારી પર્સનલ સેક્રેટરી છે. બાપુજી લો સર, વેલકમ ટુ હોમ. થેન્ક યુ. તમારી પર્સનલ સેક્રેટરી બહુ સારી છો, ઘરનાય કામ કરે છે. હા, બિચારી ગરીબ ઘરની છે પણ સંસ્કારી છે. થેન્ક યુ. સર તમારા માટે ચા કોફી કે કંઈક લાવું? એક કોફી બનાવી દો. બાપુજી તમારે? હું પણ પીશ, પણ મારામાં ખાંડ ઓછી, હા સર. ડાયાબિટીસ છે એટલે. હા હા સર, મને ખ્યાલ છે. ઓકે, હમણાં જ. થેન્ક યુ. તો બાપુજી સેક્રેટરી છે તો પછી એમ ઘરે કેમ રાખો છો? ઓફિસનું વર્ક હું બેટા ઓફિસે કામ કરવા જતો જ નથી, બધું હું અહીંયા ઘરે બેઠા જ કામ કરું છું. બધું કામ ઘરથી જ કરો છો? તો ઘરેથી જ કરું છું. વર્ક ટુ હોમ. હું બધું જ કામ ઘરે બેઠા જ કરું છું. અને આમ પણ આ જે મહામારી ફેલાયેલી એમાં બધાને વર્ક ટુ હોમ કરતાં શીખવાડી દીધા. હું પણ ઘરેથી જ કામ કરું છું. બધું ઠીક છે. હું માસીની ખબર કાઢતો હોઉં ને મમ્મીને પણ મળતો હોઉં, અને એવું હોય તો મમ્મીને સાથે લેતો આવીશ. એને કંઈ જરૂર નથી બેટા હમણાં. એને રહેવા દે ત્યાં. ખરાબ લાગશે કે જો એનો દીકરો આવ્યો અને એની મમ્મીને લઈ ગયો. હજી તારી માસીની તબિયત ખરાબ છે, એને તારી મમ્મીની ખાસ જરૂર છે. એને રહેવા દે થોડા દિવસ, ત્યાં રહેવા દે. તો હું ખાલી મળી આવીશ માસીને અને મમ્મીને મળી આવું ને પાછો આવી જઈશ. ઓકે, તું જઈ આવ અને તું પણ થોડા દિવસ ત્યાં રોકાજે તારી માસી પાસે. નહીં બાપુજી, મને એમ સારું નહીં લાગે. હું અરે બેટા, તું આવડો હતો ત્યારથી તારી માસીએ તને મોટો કર્યો છે. એના માટે તું સગા દીકરાથી પણ વિશેષ છો. અરે વાહ, બાપુજી તમે સમજવાની કોશિશ કરો. થેન્ક યુ. તમે એ વિચારો કે હું તમારા પૈસાનો યુઝ નથી કરતો, કારણ કે લોકો મને કંઈ ના સંભળાવે. અને મારું પોતાનું ઘર હોવા છતાં હું માસીને ઘરે રહું, એ તો બાપુજી મને નહીં ફાવે. હું અહીંયા જ આવી જઈશ સાંજે. બેટા બીમાર છે એટલે. તો મમ્મી છે ને, અને એમના પર આવા સમયે છે ને બોજો ન બનવાનો હોય. તમારાથી થોડી ઘણી મદદ થતી હોય ને એ કરી દેવાની હોય. એમની પાછળ પડીને બિચારા એક તો પહેલેથી હેરાન થયા હોય ને આપણે ત્યાં એમના માથે કંઈક બેસે કેવું લાગે? એનો સારું લાગે. ચલો મમ્મી ઠીક છે, બાકી મમ્મી નાનો રોકાય તો પણ કંઈ વાંધો નહીં. જો તું દિલ્હી સુધી તો જાશે બરાબર તારા માસીના ઘરે,
તો થોડા દિવસ દિલ્હી રોકાજે, આજુબાજુમાં કુલ્લુ, મનાલી, શિમલા થોડું ફરીને આવો, પહાડી એરિયાની અંદર. બાપુજી તમે ઈચ્છો શું છો? એક તો કેટલા વર્ષો પછી તમારો દીકરો તમારા ઘરે આવ્યો છે અને તમારે એને ઘરમાંથી બહાર કાઢી મૂકો છે, એવો તો ખ્યાલ નથી ને તમારે કંઈ મગજમાં? અરે મારા દીકરા એવું હોય તારા માટે હે? તો પછી ધક્કો કેમ મારો છો કે તું જતો રહે જતો રહે? મારી એવી ઈચ્છા હતી થેન્ક યુ. કે- કોફી તમે ખૂબ સરસ બનાવી અને સેક્રેટરી થઈને તમે આટલું સારું કોફી પણ બનાવી લો છો, ઘરકામ કરી લો છો, ખૂબ સરસ કહેવાય. બાકી અમારા અમેરિકામાં તો તમે જોઈ લો, મેડનું અલગ કામ, કપડાં ઇસ્ત્રી કરવાવાળાનું અલગ કામ, કચરા પોતાવાળાનું અલગ, સેક્રેટરી તો આપણે તો પોતે નોકરી કરીએ છીએ એટલે આપણે તો ન રાખી શકીએ. બાકી ઇન્ડિયામાં શક્ય છે, બાકી વિદેશમાં બાપુજી તમે જાઓ ને તો તમને સેક્રેટરી અલગ રાખવી પડે, ચા બનાવવાવાળી, કોફી બનાવવાવાળી, પાણી આપવાવાળા, પોચાવાળા, હેરાન થઈ જાઓ તમે. ખરેખર ઇન્ડિયાની લાઈફ છે ને બહુ સારી છે, શાંતિથી જીવી શકાય એવું છે. મારી દ્રષ્ટિએ તો ખરેખર લાઈફ અમેરિકાની પણ સારી નથી. બેસ્ટ કેનેડા. કેનેડા ઇઝ ધ બેસ્ટ. તો ભલે ઇફ યુ ડોન્ટ માઇન્ડ તો અમેરિકા છો તો અમેરિકાને લાઈક કરતો હોઈશ, પણ અમેરિકાની અંદર ક્રાઇમ એટલું બધું છે ને, હું નથી લાઈક કરતો. ચાલો એ બધું છોડો. હું ચાલો મમ્મીને મળી આવું અને એવું હશે તો હું કાલ સુધીમાં પાછો આવી જઈશ, બરાબર? કાલ સુધીમાં કઈ રીતે તને ફ્લાઇટની ટિકિટ બુકિંગ જ નહીં મળે બેટા? તને ઓછામાં ઓછા 4-5 દિવસ થશે. તારે 1-2 દિવસ તો રોકા ત્યાં. દિલ્હી સુધી જાશ તું અહીંથી હે, અને આમ ગયો આમ ગયો આવ્યો એટલે કલાક 2 કલાકમાં કેવું ખરાબ લાગે. સારું કરીને 2-4 દિવસ ફરી લઈશ બસ. હા બસ. તમે કહેતા તો હું દિલ્હીથી પાછો જતો રહું અમેરિકા. ના 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 મારા કપડાં બપડા બેગ બધું લેતો જાઉં. કેવું ઊંધું ઊંધું બોલે છે બેટા હે? ના ના તમે વાતો એવી કરો છો. અરે આઈ લવ યુ બેટા. તો તું મારો એકલો જ દીકરો છો. આ બધું કોના માટે કરું છું હું હે? ભલે તું મારી કંપની ના સંભાળ, પણ ક્યાંય તે જોયું છે કે કોઈ ઉપર લઈ ગયા? ના એ તો તો પછી સારું ચાલો હું જાઉં છું, મારે હા. મોડું થાય છે, બરાબર? ભલે. સુષ્મા, આ મારો દીકરો છે. હા સર, તમે વાત કરી હતી. આને મૂકી દે અને આવાય. સર હું થોડું કામ પતાવી અરે દઉં. મારે અગત્યનું કામ છે, કંપનીનું કામ છે, મારે બેસવું પડશે તારે. એ મૂકી દે ત્યાં ટેબલ ઉપર મૂકીને આવ્યો. બેસ. થોડી ઓરી બેસ, શરમામાં આવે, આપણે શરમાનું ન હોય. બેસ થોડી. અરે ઓકે. સર મને આ બધું નથી ગમતું સર. અરે મને ગમે છે ને, એટલે હું તારી પાસે આવી ગયો. બસ तुम पास आए यूं मुस्कुराए दिल ने न जाने क्या सपने दिखाए. દિવસ ને રાત હું તારા જ સપના જોતો સુષ્મા. શું કામ મને તું આમ તડપાવસ? હું સમજુ છું, સ્ત્રીની નામાં પણ હા જ હોય છે. શરમાવાનું છોડી દે. એક કામ કર, ચાલ આપણે બેડરૂમમાં જઈએ. સર પ્લીઝ સર, હું તમને કેટલી વાર કહું, જો તમે ફરીથી મને આવી રીતે હેરાન કરશો ને તો હું ફરી નહીં આવું. સુષ્મા, આપણે બેડરૂમમાં જઈને થોડી વાત કરીએ શાંતિથી. ચાલ ને. મારો ભાઈ આવ્યો લાગે છે. હા, એ કપડાં લઈને આવ્યો હોય છે. કબાબ મેં હડ્ડી છી.
ગુડ મોર્નિંગ સુષ્માજી. ગુડ મોર્નિંગ સર. કેમ છો? તબિયત પાણી સારી છે ને? હા સર. અને હું જોઉં છું કે સવારે 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા લગી તમે કન્ટિન્યુ વર્ક કરો છો, તો તમને થાક નથી લાગતો? ના સર, મારો 9 થી 5નો ટાઈમ ઓફિસ ટાઈમ જ છે, એટલે એટલા ટાઈમમાં હું વર્ક જ કરતી હોઉં છું. ગુડ. ખરેખર મને બહુ ખુશી થઈ કે ઇન્ડિયામાં પણ આટલી ઈમાનદારીથી કામ કરે છે. તમારા ભાઈને જોયા મેં, ખરેખર એને જોઈને બહુ દુઃખ થયું. એમનું એક બાજુનું બોડી કામ નથી કરતું ને. હા સર, એને નાનો હતો ને ત્યારથી પ્રોબ્લેમ થઈ ગયો હતો. સો સેડ. બટ એ કિસ્મતવાળો છે કે એને તમારા જેવી બેન મળી છે કે એનું આટલું બધું ધ્યાન રાખે છે, એની કાળજી રાખે છે અને એને પોતાની સાથે રાખે છે. બાકી આજની દુનિયામાં આટલું બધું કોણ કરે? જો કોઈ અપાહિજ થાય તો લોકો એને તરછોડી દેતા હોય છે, છોડી દેતા હોય છે, રોડ પર ભટકતા કરી દેતા હોય છે. એટલે તમે એને પોતાની સાથે રાખ્યો, ઘરની બધી જવાબદારી લીધી, તમે જોબ કરો છો. આ બહુ અઘરું છે. એક સ્ત્રી થઈને આટલું બધું કામ કરવું, આટલું બધું લોડ લેવું, ઇટ્સ નોટ ઇઝી ના. કાંઈ નહીં સર, બધું થઈ જતું હોય છે. તમારી માટે લાવું કંઈ ચા કોફી? નો થેન્ક્સ. આ તમારો ઓફિસ ટાઈમ છે ને, તો ઓફિસનું વર્ક કરો, મારું નહીં. મારું કામ બધું જાતે કરી લઈશ, કારણ કે તમને તો ખબર જ છે ને, ભલે અહીંયાથી એમ બહાર જઈએ પણ ત્યાં બધા પોતાના કામ જાતે જ કરવા પડતા હોય છે, કારણ કે અમે બીજાને કામ સોંપવા જઈએ ને પાછળ અમારી કંઈ વધે નહીં. એટલે અમને છે ને બધું ટેવાઈ ગયા છે. ચા બનાવવાથી લઈને કચરા પોતાનું બધા કામ અમે જાતે જ કરીએ છીએ. અહીંયા ભલે એસો આરામથી લોકોને એવું લાગતા હોય કે વિદેશમાં રહે છે ને મોજથી રહેતા હશે, એ બધી વસ્તુ ખોટી છે. ખરેખર અહીંયા જે આનંદ છે ને રહેવાનો, એ ક્યાંય નથી. ઓકે, સોરી તમને ડિસ્ટર્બ કરું છું. તમે તમારો વર્ક કરો, અને તમને પ્રોબ્લેમ ના હોય તો હું અરે પ્લીઝ. થેન્ક યુ.
ભાઈ હા ભાઈ આ બધું તમારે કરવાની ક્યાં જરૂર છે? આ ઘરમાં કામવાળી નથી આવતી? શેઠ પણ મને મહિને 10,000 રૂપિયા આપે છે તો આવવું તો પડે ને. ભલે ભાઈ તમને 10,000 મહિને પગાર મળે છે, પણ જે તમારાથી કામ થતું હોય ને એ જ કરવાનું. હવે તમારે એક હાથે તમે લાચાર છો ને આ ડાબા હાથે તમે કેટલું કરી લો? આ હાથમાં ભગવાને એટલી જ શક્તિ આપી છે એટલે જેટલું થાય એટલું કરું છું. અને આ ક્યાં મોટું કામ છે, નળ ચાલુ રાખીને નીચે રાખવું એટલે સાફ થઈ જાય. સાચું કહું ભાઈ, દુનિયામાં સ્વાભિમાન છે ને એ સૌથી મોટો છે. આજે તમારો સ્વાભિમાન જોઈને ખરેખર મને બહુ પ્રસન્નતા થાય છે કે તમે શરીરે લાચાર છો છતાંય એ લાચારીને માથા પર નથી ઓળતા અને કામ કરો છો. નહીં તો ઘણા લોકો એકદમ સાજા હોય, હટ્ટા કટ્ટા હોય, છતાંય ભીખ માંગતા હોય છે. પણ તમે ખરેખર બહુ ઉમદા કામ કરો છો. કારણ કે પરિસ્થિતિ ગમે તે હોય, પણ એ પરિસ્થિતિનો સામનો કરીને તમે જે કાર્ય કરો છો ને એ ખૂબ મોટું છે. અને બસ હવે બીજી મારે કાંઈ ઉપાધિ નથી. મારી બેન છે ને બસ એને પરણાવવી છે હવે, એટલે મને શાંતિ મળી જાય. સમજ્યા? ભાઈ તમે ચિંતા નહીં કરો, તમારી બેનને યોગ્ય પાત્ર મળી જશે. અને હું શું કહું છું કે તમે કે ડૉક્ટરને બતાવ્યું હતું કે આ તમારો કોઈ ઈલાજ થાય એમ છે? મારા બાપુજી હતા ને ત્યારે મને લઈ ગયા હતા, લગભગ 1.5 વર્ષ થયું. ત્યારે એકવાર બતાવ્યું હતું, ડૉક્ટરે ના પાડી દીધી. ચિંતા નહીં કરો. અને ભગવાન એક દિવસ તમે બાજુ જરૂર જોશે અને તમારી પીડાને છે ને જરૂર દૂર કરશે. અને મને આવું કામ મળ્યું છે ને એનો આનંદ બહુ છે. નકર મારા જેવા ભિખારીને મહિને 10,000 આપે કોણ? તમે ચિંતા નહીં કરો, જેના કિસ્મતમાં જે લખ્યું હોય છે ને એને મળી જ જાય છે. સારું ચલો, તમે આરામ કરો, કામ તો થઈ ગયું છે બરાબર. તે કરવાનું બાપુજીનું કહી દે, સારા વધારે કામ નહીં ચીંધવાનું. ભલે ઠીક છે? શેઠ. સારું ચાલો. આ નાના શેઠ અને એના બાપુજીમાં કેટલો ફેર છે. ઓલે આખો દિવસ નો કામ હોય તોય કામ સિંધા કરે છે, અને આ શેઠ કામ છે તોય કહે છે કે હવે તમે આરામ કરો. હે ભગવાન. સુષ્મા, કામકાજ બરોબર ચાલે છે? હા સર. હમ? હા. તો આમ હું આવું છું ને ગભરાય કેમ જાસ? હે, રિલેક્સ બેબી, રિલેક્સ. ગઈકાલે જે 3 જણાનું પેમેન્ટ બાકી હતું એ આવી ગયું? હા સર, એ આવી ગયું છે. એ લોકોએ એકાઉન્ટ આપણા કંપનીના એકાઉન્ટમાં નખાવી દીધું છે. સરસ. કામકાજમાં તો તું નંબર 1 છો. થેન્ક યુ સર. મારી ફ્રેન્ડ બની જાય ને નંબર 1. તારી ને મારી બંનેની જરૂરિયાત સંતોષાઈ જશે. ચાલે બેડરૂમમાં, થોડી વાર શાંતિથી વાત કરીએ. આવું શું કરસ? સર પ્લીઝ. ચાલ થોડી વાર, મને બહુ વાર માટે. સર કોઈ જોઈ જશે, પ્લીઝ સર. બાબુજી
હા હા બેટા, તું તો તારા મિત્રને મળવા જવાનો હતો, ન ગયો? કઈ નહીં બેટા, એ તો જરા હું કંપનીનો હિસાબ કિતાબ પૂછતો હતો. આ રીતે પૂછવાનો હિસાબ કિતાબ અને ખભા પર હાથ મૂકો. અહીંયા શું છે બધું? કંઈ છે નહીં ને? મારી મમ્મી બહાર ગઈ છે ને એની પાછળ તમે આવું કંઈ તમે વચ્ચે કંઈ છે નહીં ને? તું સમજે છે એવું કઈ છે નહીં બેટા. કારણ કે તમારે પહેલેથી નાટક એવા છે ને એટલે તમારા પર ભરોસો થાય નહીં કે આ તમારું પહેલી વારનું નહીં. જે અરે બોલે બેટા, સાચું- forward- સાચું સાચું કહી દેજો. મારી મમ્મી સાથે દગો નહીં કરતા. તારી મમ્મી મારા દિલમાં વસેલી છે, આ તો સેક્રેટરી છે, બરાબર છે? તું તો અમેરિકા રહેશ, આ તો બધું સામાન્ય ગણાય અમેરિકામાં. તો રોડ પર લોકો કિસ કરતા હોય છે, ત્યાં તને વાંધો નથી, અને તારા બાપો કંઈક કરે આમ હાથ અડાડે તો હાથ કોમ અડાડે એમ. પણ બાપુજી આ બધું તમને નહીં શોભે. આ બધું મમ્મીને ખબર પડે તો એમને કેટલો આઘાત લાગે એ તો વિચાર કરો તમે. તારી મમ્મીનું સ્થાન મેં કીધું ને મારા દિલમાં છે, એનો બેહદ પ્રેમ કરું છું, અનહદ પ્રેમ કરું છું. બોલ હવે કઈ. અને અમારા બંને વચ્ચે એવું કશું જ નથી. તું કઈ ગેરસમજ ઊભી નહીં કરતો, ઓકે? તું રિલેક્સ, ટેન્શન ન લે બેટા, રિલેક્સ છે. તારા મિત્રને મળવા જવું છે ને, જા મળતો. મિત્રને મળવાનું કેન્સલ થયું છે, બીજા કામ માટે જાઉં છું. બીજા કામ માટે, ત્રીજા કામ માટે જે આવજા. મને થોડું મારું કામ કરવા દે ને. ઓકે, ધ્યાન રાખીને કામ કરજો. અરે બેટા, ધ્યાન રાખીને જ કામ કરીશ મારા ભાઈ. મારો દીકરો આવી ગયો છે ને અમેરિકાથી. હવે સાલું કબાબમાં હડે. સર, તમે તમારા દીકરા વિશે પણ આમ બોલો છો? અરે મારા તો નસીબ જ ફૂટેલા છે. તું પણ હા પાડ, હા પાડ ને. કેમ હાલ સર, હે? તમારામાં ને તમારા દીકરામાં કેટલો જમીન આસમાનનો ફેર છે. તો હોય જ ને. એ જે કુંવારો છે એણે દુનિયા નથી જોઈ, મેં દુનિયા જોઈ છે. એને શું ખબર પડે બિચારાને કે સ્ત્રી કોને કહેવાય, અને સ્વયં સુખ શું હોય. મને લાગે છે કે તને પણ આનો બહુ અનુભવ નથી. એક કામ કરને, ચાલને બેડરૂમમાં. ચાલ સર, નહીં? મારે કામ છે સર. કંઈ વાંધો નહીં. તું એક કામ કર, મારા માટે મસ્ત મજાની કડક કોફી બનાવીને લઈ આવ, અને ખાંડ ઓછી. હા સર. મારા બેડરૂમમાં. હા હું તારી રાહ જોઉં છું. હા સર, હમણાં જ. ઓકે, જલ્દી. હા સર. સર, તમારી કોફી. આવ સુષ્મા, ત્યાં રાખી દે. સર, મૂકી છે હા કોફી. સર, સુષ્મા, ઘણા સમયથી હું તને કહું છું. ચાલો મમ્મી. મમ્મી, આ રૂમમાંથી અવાજ આવે છે? મને પણ આવ્યો. હે કે તું મારી બની જા. હે કેમ? સર પ્લીઝ સર, અરે મને અરે ડાર્લિંગ, હું તને પ્રેમ કરું છું. પપ્પા છે. અવાજ શેનો આવે છે એની અંદર? હાલ જોઈએ. સર મને જવા દો. અરે સર, અરે ડાર્લિંગ, સર આ ખોટું છે. સર, શું છે આ બધું? હું નહોતી અહીંયા ઘરમાં ને આ બધું આવું માંડ્યું છે. હા, આ ચાકુબના ધંધા કરવાના છે અહીંયા. મને 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 માફ કર.
મને માફ કરજો. માફ કરી બાપુજી દો. તમને શરમ બરમ કઈ આવે તમે છે આ રીતે કેમ ઓચિંતા આવ્યા? અરે મારે કાંઈ તમારી વાત નથી સાંભળી. આ કુંબળી દીકરી જેવી આ દીકરી અને એના પર શરમ ના આવી. તમારી ઉંમરનો તો લિહાઝ કરવો તો. બાપુજી મને તમને બાપ કહેતાય શરમ આવે છે. તમે આવા કરતૂત કર્યા છે. તમને કઈ ખબર પડે છે? આ એક દીકરી જેવી છે એના પર તમે આવી બુરી નજર નાખો છો, એની મજબૂરીનો ફાયદો ઉઠાવો છો. અરે બેટા, આ તો સાલી પુરુષની જાત. આવા લોકોની સાથે આવતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. તને શરમ ના આવે? ના શેઠાણી, મારે સર સાથે એવા કોઈ સંબંધ નથી, પણ આ સરે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવીને મારી જોડે એગ્રીમેન્ટ સાઇન કરાયું કે જ્યાં સુધી એ ના ઈચ્છે ને ત્યાં સુધી આ નોકરી ના છોડી શકું. હું 10 દિવસ ઘરે બેઠી, નોકરી પર ના આવી, પણ જ્યારે સરે મને જણાવ્યું ને કે એગ્રીમેન્ટ મારા મરજી પ્રમાણે થયો છે, મારે મજબૂરન અહીંયા આવવું પડ્યું અને મને ખોટી રીતે હેરાન કરે છે. તમને કહું છું કે આવડી દીકરી ઉપર તમને નજર બગાડતા શરમ ના આવી? આવો જુવાન જો દીકરો ઘરમાં છે અને આવી નાની દીકરી પર છી. સર, મને બચાવી લો અને મને અહીંથી જવા દો. તમે ચિંતા નહીં કરો. એ એગ્રીમેન્ટ હવે કાંઈ નહીં. આજથી તમે છૂટા. અને કોઈને પૈસા આપીને એમની પાસે આવા કાર્ય કરો છો, કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવો છો. બાપુજી ભલે આજ મને માફ કરી હતી, પણ ઉપરવાળો તમને ક્યારેય માફ નહીં કરે. તમે જે કર્યું છે ને એની સજા તમને જરૂર મળશે. માફી માંગો. હલો, આની માફી માંગો અને હવે જિંદગીમાં કોઈ પણ દીકરી સાથે ક્યારેય પણ આવું ખરાબ વર્તન નહીં કરો. માફી માંગો, પગે પડો અને માફી માંગો. સુષ્મા, મને માફ કરી દે તું. ના સર, અને તારું એગ્રીમેન્ટ હું આજે ફાડી નાખું છું. એ લાયક જ છે. એગ્રીમેન્ટ એનો હું ફાડી નાખું છું. એ તો ફાડવો જ પડશે. ક્યાં જશો તમે? નહીં ફાડો તો આજથી છૂટી બસ. મારી ભૂલચૂક માફ કરી છે મને. ના સર, મને પણ બહુ પસ્તાવો થાય છે. સાલું શું થઈ ગયું આ? બેટા, તને એક વાત સમજાવું. ક્યારેય પણ જીવનમાં કોઈ પણ મજબૂરી હોય ને તો સામેવાળાને જોઈ વિચારીને કામ કરજે. તારા મા બાપની આબરૂ અને ઇજ્જત એને ક્યારેય પણ દાવ ન ગાવતી બેટા. હા, જા તું ખુશીથી જા. આમાં તારો કંઈ વાંક નથી બેટા. અને મમ્મી, હું પણ જાઉં છું. હું મારા મિત્રને ત્યાં 2-3 દિવસ રોકાઈ જઈશ અને 4 તારીખે મારી ફ્લાઇટ છે. અને તમારે આવવું હોય ને તો તમે ત્યાં આવી જજો, પણ હવે હું આ ઘરમાં નહીં આવું. ના ના બેટા, બેટા, એવું ન કહેતો. તું પણ મને માફ કરશે. જોયું? તમે જે કર્યું છે તને ને, પણ મને માફ કરશે. હવે હું આવું ક્યારે નહીં કરું. હું સોગંદ લઉં છું બસ. તારા સમ, મારા દીકરાના, મારી વાલી પત્નીના સમ બસ. સર, હવે માફ હું કરી આવું દો. ક્યારે નહીં કરું. મારા લીધે થઈને એમને આટલી મોટી સજા નહીં આપો. એમને એમની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મને છોડીને ના જાઓ આ રીતે. જોયું બાપુજી, તમે આની સાથે આટલું ખરાબ વર્તન કર્યું, એની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો, છતાં એણે તમને માફ કરી દીધા. સુષ્મા, તું મહાન છો. મને માફ કરી દે. હું દિલથી માફી ચાહું છું. ના સર, તમે માફી માંગીને મને નીચું ના બતાવશો સર. ખરેખર આ છોકરી સંસ્કારી છે, ડાય છે. હા, મેં જ ખબર નહીં. અને સુષ્મા, તું આ નોકરીમાંથી મુક્ત થાય છે, પણ ખરેખર તું બહુ હાર્ડવર્ક કરે છે અને હું તને ખૂબ પસંદ કરું છું. બેટા, જો તને મંજૂર હોય તો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અરે વાહ. બેટા, ખરેખર તારા સંસ્કાર જોઈને અમે પણ તને અપનાવવા માંગીએ છીએ. તારી મંજૂરી છે બેટા? આના જેવી સંસ્કારી છોકરી આખી દુનિયામાં ક્યાંય નહીં મળે. બેટા, હા પાડી દે. તું મારી દીકરી બની જા આજથી બસ. ચાલ, મારી પુત્રવધુ ને તમારી દીકરી બની જા. આજથી આ તારા હા પાડી દે બેટા. આજથી આ ઘરમાં તને ક્યારેય પણ અન્યાય નહીં થવા દઉં. ખાતરી આપું છું બેટા. પણ શેઠાણી, હું લગ્ન કરીશ તો મારા ભાઈનું શું થશે? એનું અમે ધ્યાન રાખશું. અહીંયા અમે છીએ ને, આ જીવન હું તારા ભાઈને મારી સાથે રાખીશ બસ. ચાલ, એ જવાબદારી અમારા બંને નહીં. જો તું મને પસંદ કરતી હોય તો જ આ પાડજે. તારા પર કોઈ જોર જબરદસ્તી નથી. ના સર,
તમારા જેવો સારો વ્યક્તિ મને ક્યાં મળવાનો છે. મને મંજૂર છે. વાહ, જોયું જોયું આ છોકરી તો ઘરમાં મળી ગઈ આપણને સંસ્કાર હે? જોયા તો વાહ, થેન્ક યુ કે તે જીવન સાથી તરીકે મને પસંદ કર્યું. ચાલ હું તારો હાથે નાખવા આપું છું. બસ